છેલ્લા થોડા દિવસથી ગુજરાત આખામાં લગભગ બધા જ તાલુકાઓમાં માવઠાની પરિસ્થિતિ છે। જ્યાં માવઠું નથી ત્યાં વાદળછાયું વાતાવરણ છે। જ્યાં વધારે વરસાદ થયો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને કેટલાક તાલુકાઓમાં, ત્યાં ખેડૂતોના પાથરા મગફળી કાઢીને જે ખેતરમાં સુકાવવા માટે ઢગલા કરેલા હોય એને પાથરા કહે છે, એ પાથરા આખે ને આખા તણાઈ ગયા છે પાણીમાં। એ ખેડૂતના હાથમાં ના તો મગફળીનો એક દાણો આવવાનો છે, ના ઘાસચારો એને મળવાનો છે। એના પશુને શું ખવડાવવું એ પણ આજે સવાલ છે। એવી જ રીતે બીજા બધા જ પાકોમાં નુકસાન થયું છે। મુખ્યમંત્રી શ્રી પોતે બોલ્યા છે કે 10 લાખ હેક્ટરમાં નુકસાન થયાનો અંદાજ છે। 10 લાખ હેક્ટર કરતા ઘણા વધારે વિસ્તારમાં નુકસાન થયું છે। નુકસાન માત્ર કપાસ અને મગફળીને નથી થયું, કપાસ ઉગી ગયો છે રૂમાં। શાકભાજીના જે વેલાના શાકભાજી છે એ વેલા લગભગ સડી ગયા છે। બીજા બધા શાકભાજીમાં અતિશય જીવાતનો ઉપદ્રવ વાદળછાયા વાતાવરણને કારણે વધ્યો છે। સરકાર ભાજપ ઉર્ફે કડદા પાર્ટીએ જે જાહેરાત કરેલી ટેકાના ભાવે મગફળી ખરીદવાની, એક તરફ માવઠાનો માર છે, જે ખેડૂતોએ વહેલા વાવેતર કર્યું હોય સિંચાઈથી, તો એવા કેટલાક સદનસીબી ખેડૂતો પોતાની મગફળી પોતાના ઘર સુધી લાવી શક્યા હતા અને એ રાહ જોતા હતા કે સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની છે। ગઈકાલે જ સરકારે કહ્યું છે કે એ મગફળી હવે ટેકાના ભાવે ખરીદવાની નથી। આ ભાજપનો વધારે ખેડૂતો સાથે કરેલો એક જાહેર કડદો છે। કડદો એટલે બોલેલું નહીં પાળવું। એમણે જાહેરાત કરી હતી, કુલ એમએસપી આ વખતે એમણે જાહેર કર્યો હતો 7,263 રૂપિયા ક્વિન્ટલ, એટલે કે 1,452 રૂપિયા ને 60 પૈસા મણનો ભાવ થાય। આજની તારીખે કોઈની બચેલી મગફળી જો વેચવા જાય તો પાટણમાં એનો ભાવ ક્વિન્ટલનો 5,331, એટલે કે મણના માત્ર 1,963 રૂપિયા છે। પોરબંદરમાં 1,963 ઓછા છે ટેકાના ભાવની જાહેરાત કરતા। પોરબંદરમાં ક્વિન્ટલનો બજાર ભાવ 5,035 રૂપિયા છે, એટલે ટેકાના ભાવ કરતા 2,228 રૂપિયા ઓછા છે। એમાં પાછી સરકારે ખરીદી નહીં કરવાની જાહેરાત કરી, એટલે આ ભાવો હજી નીચા જશે। આમ આદમી પાર્ટીની ભાજપે જે આ કડદા પ્રથા આખા ગુજરાતમાં જુદા જુદા સ્વરૂપે અમલમાં મૂકી છે, એની સામે જ આમ આદમી પાર્ટીનું આંદોલન છે। બોટાદથી શરૂ થયું, ગઈકાલે મહાપંચાયત ઐતિહાસિક ખેડૂતોની થઈ ગઈ અને આવનારા દિવસોમાં વિવિધ વિસ્તારોમાં મહાપંચાયતોની જાહેરાત ગઈકાલે થઈ છે। આ જાહેરાતો કરવાનો ખેડૂતો સાથે પરામર્શ કરીને નિર્ણય થયેલો છે અને મહાપંચાયતોમાં મુખ્ય વિષય છે ખેડૂતોનો વિવિધ પ્રકારે થઈ રહેલા કડદાઓ સામે આંદોલન કરવું અને ખેડૂતોને કડદા પ્રથામાંથી મુક્ત કરાવવા। અમારી માગણી છે કે જે ખેડૂતોની મગફળી બચી ગઈ છે એમની તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે। અગાઉ એમનો અંદાજ હતો 66 લાખ ટનના ઉત્પાદનની સામે 12 લાખ ટન ખરીદવાનો, તો જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એવા ઘણા ખેડૂતોની મગફળી તણાઈ ગઈ છે અથવા બગડી ગઈ છે, કામની નથી રહી। તો ઉલટા કોઈ ખેડૂતની મગફળી બચી ગઈ છે પણ રજીસ્ટ્રેશન નથી થયું, તો એવા ખેડૂતોનું નવેસરથી રજીસ્ટ્રેશન કરી અને એમની પણ મગફળી સરકારે તાત્કાલિક ખરીદી શરૂ કરવી જોઈએ। આ અમારી પહેલી માગણી છે। બીજી માગણી છે કે સેટેલાઇટથી જો રિયલ ટાઈમ ડેટા એમની પાસે આવે છે તો જ્યાં જે પાકનું નુકસાન થયું છે ત્યાં ઓછામાં ઓછો પંજાબ સરકાર એના ખેડૂતોને જે વળતર આપે છે, હેક્ટરે 50,000, એકરે 20,000, ઓછામાં ઓછું એ વળતર તો તાત્કાલિક જાહેર કરે। દર વખતે એ ખેડૂતોનો ટકાવારીના નામે જે કડદો કરે છે એ કડદો આ વખતે અમે કરવા દેવાના નથી। એ ટકાવારીમાં કહેશે કે 33% સુધીનું નુકસાન હોય તો નહીં મળે, 33 થી 50% હશે તો આટલું વળતર મળશે, 50% થી વધારે હશે તો આટલું વળતર। કોઈ ટકાવારીની જરૂર નથી। નરી આંખે દેખાય છે કે નુકસાન થયું છે, 100% નુકસાન થયું છે, 100% વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે। આ અમારી મીડિયાના માધ્યમથી ગુજરાત સરકાર પાસે માગણી છે। પહેલી માગણી
100% વળતરની તાત્કાલિક જાહેરાત કરો. બીજી માગણી છે, જેનો જે પાક બચી ગયો છે એ તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દો. કારણ કે ભેજવાળા વાતાવરણમાં ખેડૂતો પાસે સગવડ નથી મગફળી સાચવવાની. એપીએમસીની જવાબદારીમાં જે આવે છે ક્લિનિંગ અને ડ્રાઇંગની સગવડો પૂરી પાડવાની. કોઈની મગફળીમાં જો ભેજ હોય તો ત્યાં ડ્રાઇંગની સગવડ, સૂકવવાની સગવડ પૂરી પાડી અને તાત્કાલિક ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે, એમના ખાતામાં પૈસા જમા કરવામાં આવે. કારણ કે સામે શિયાળુ વાવેતર ઊભું છે, ખેડૂતો પાસે પૈસા નથી, એટલે તાત્કાલિક વળતર, તાત્કાલિક ખરીદી અને મિનિમમ 50,000 સરકાર ઈચ્છે અને વધારે આપે તો અમને આનંદ થશે. આ 3 અમારી માગણીઓ છે. ગુજરાતના બજેટમાં તમે જે નુકસાન કહ્યું ને એ ટોટલ બજેટના 2% પણ નથી થતું. જો 2% રકમ પણ આવી કુદરતી હોનારતના સમયે જે સરકાર ખેડૂતો માટે 54 લાખથી વધારે તો ખેડૂતો છે, અમે તો એ પણ કહીએ છીએ કે જેણે ભાગે રાખીને ખેતી કરી છે તો ભાગિયાના ભાગમાં શું આવશે? એની આખા વર્ષની મહેનત ગઈ છે. જેણે જમીન ઉધડ રાખીને ખેતી કરી છે, જેણે ખેત મજૂરી કરી છે અને આ દિવસોમાં એને વધારે ખેત મજૂરી મળવાની અપેક્ષા હતી. ગુજરાતમાં ખેડૂતો કરતા નોંધાયેલા ખેત મજૂરોની સંખ્યા વધારે છે. જો વસ્તીના 60% માટે જે સરકાર 2 કે 3% રકમ પણ ન ફાળવી શકતી હોય એ સરકારે તાત્કાલિક રાજીનામું આપીને નીકળી જવું જોઈએ. એ સરકાર ચલાવવાને લાયક નથી, આવડત નથી અને એવા લોકોને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકાર મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ સૌ જાણો છો કે ગઈકાલે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામે અભૂતપૂર્વ અને ઐતિહાસિક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું. 50,000થી વધારે ખેડૂતો આ મહાપંચાયતમાં ઉમટી પડ્યા, ઉપસ્થિત રહ્યા. અને ગુજરાતમાં આજે જે સ્થિતિ છે, ગુજરાતની અંદર આ ચોમાસું સદંતર નિષ્ફળ રહ્યું. તમામ પાકો નિષ્ફળ ગયા છે. ખેડૂતો આજે જ્યારે સરકાર પાસે આશા રાખીને બેઠો છે ત્યારે સરદાર પટેલની 150મી જયંતિની ઉજવણી કરવા આવેલા પ્રધાનમંત્રી શ્રી પાસે ખેડૂતોને ખૂબ મોટી આશા હતી. પણ સામે હંમેશાથી ખેડૂત વિરોધી રહેલી ભાજપ સરકારે પોતાની માનસિકતા છે એ પણ રજૂ કરી અને આશા રાખીને બેઠેલા ખેડૂતોની જે આશા છે એ નિરાશામાં પરિણમી. સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા જે કિસાન મહાપંચાયતનું આયોજન થયું એમાં 50,000થી વધારે ખેડૂતો અલગ અલગ ગામડાઓમાંથી, લગભગ 200 જેટલી એપીએમસી માર્કેટમાંથી પ્રતિનિધિઓ, ખેડૂત પ્રતિનિધિઓ આ મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા. પોતાના પ્રશ્નો આમ આદમી પાર્ટીની આ પંચાયત સુધી પહોંચાડ્યા અને આશા રાખી કે આગામી દિવસોમાં આ પ્રશ્નોનું સમાધાન આમ આદમી પાર્ટી પોતાની રીતે લડતો લડીને લાવે. અને આ પંચાયતમાં ખેડૂતોની ઉપસ્થિતિમાં લગભગ 10 જેટલા ઠરાવો ખેડૂતો દ્વારા ખેડૂતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા. આ ઠરાવો એ સરકાર પાસે માંગણી છે. આ ઠરાવોને આજે મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે અને આ માંગણીઓ સ્વીકારવા માટે આહવાન કરવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. આ મહાપંચાયત આ ખેડૂત આંદોલનને આગળ લઈ જવા માટે ગુજરાતની અંદર ચૂંટણી પંચ દ્વારા SIRની જે પ્રક્રિયા શરૂ થવાની છે એ પ્રક્રિયામાં ગુજરાતના મતદારો મતદાનથી વંચિત ના રહી જાય અને ખોટા મતદારો મતદાર યાદીમાં ઘૂસી ન જાય એના માટે અને આખા ગુજરાતની અંદર જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે એ ચૂંટણીઓને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા આજે 3 દિવસીય પ્રશિક્ષણ શિબિર, ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. આ 3 દિવસ શિબિર જે ચાલશે એનું નેતૃત્વ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાયજી,
ગુલાબ યાદવજી, પાર્ટીના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, ધારાસભ્યો ગોપાલભાઈ, હેમંતભાઈ, ચૈતરભાઈ, આ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આ ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ મુદ્દાઓ પર કાર્યકર્તાઓને અને પદાધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. ખેડૂત આંદોલનને આગળ લઈ જવા માટે ગઈકાલે જેવી રીતે આ ઠરાવ કરવામાં આવ્યો, એવી જ રીતે ગઈકાલે ગોપાલભાઈ દ્વારા આગામી સમયમાં ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાં 6 જેટલી ખેડૂત મહાપંચાયતો કરવાનું આયોજન થયું છે. સાથે ગુજરાતના તમામ ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અને ખેડૂતો પાસે આ જે ઠરાવ કરવામાં આવ્યા એ ઠરાવોમાં સહમતિ માટે હસ્તાક્ષર અભિયાન શરૂ કરવામાં આવશે. ગુજરાતના તમામ ખેડૂતોને આ હસ્તાક્ષર અભિયાનના માધ્યમથી જોડવામાં આવશે અને આગામી 16મી ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ મંડળ આ તમામ હસ્તાક્ષરોને લઈ અને રજૂઆત કરવા માટે, ખેડૂતોની માંગણીઓને પહોંચાડવા માટે પહોંચશે. તો આગામી લગભગ 1.5 મહિના સુધી સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોની આ માંગણીઓને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન થવાનું છે. SIR એક એવી પ્રક્રિયા છે કે જેને લઈને આજે ગુજરાતની અંદર મતદારો મૂંઝવણમાં છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ 50,000 બૂથ ઉપર મતરક્ષક તરીકે એક કાર્યકર્તાની નિમણૂક કરવામાં આવશે અને આ મતરક્ષક જે છે એ પોતાના બૂથમાં કોઈ એવો મતદાર કે જેનો મતાધિકાર છીનવાઈ જતો હોય કે કોઈ એવા ખોટા મતદારોને ઉમેરી દેવામાં આવતા હોય તો એનું રક્ષણ કરવાનું કામ અને લોકોને મદદરૂપ કરવાનું કામ કરવાના છે. તો આ તમામ 3 મુદ્દા ઉપર આજથી અમદાવાદમાં 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીને લઈ અને ચૂંટણીઓ લડવા માટેની જે પ્રક્રિયા છે, જે રણનીતિ છે, એના માટે પણ આ 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરની અંદર કાર્યકર્તા અને પદાધિકારીઓ જે મુખ્ય જવાબદાર સાથીઓ છે એમને ટ્રેનિંગ આપવાનું અને રણનીતિ ઘડવાનું કામ આ દિવસોમાં કરવાનું છે. તો વિશેષ આપ સૌના માધ્યમથી અમારી આ વાત ગુજરાતના લોકો સુધી પહોંચે એવી વિનંતી. જય હિન્દ.